વડોદરાની રથયાત્રામાં સક્રિય બાવરિયા ગેંગનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. વડોદરા શહેરમાં યોજાયેલી રથયાત્રા દરમિયાન મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપનારા બાવરિયા ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના 2 મુખ્ય સાગરીતોની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટાયેલા 4 સોનાના અછોડા કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ જીતેન્દ્રસિંહ બાવરિયા અને આરતી બાવરિયા તરીકે થઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન બંને રથયાત્રા દરમિયાન 4 અલગ અલગ મહિલાઓના અછોડા લૂંટ્યાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને રાજસ્થાન હરિયાણા બોર્ડર વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા. તેમની પાસે ચોરીના 4 અછોડા કબજે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ જીતેન્દ્રસિંહ બાવરિયા અને આરતી બાવરિયા તરીકે થઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન બંને રથયાત્રા દરમિયાન 4 અલગ અલગ મહિલાઓના અછોડા લૂંટ્યાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના હરિયાણા બોર્ડર વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીના 4 અછોડા કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ગેંગના અન્ય 5 મહિલા અને 2 પુરુષ સાગરીતોના નામ પણ સામે આવ્યા છે. પોલીસે તેમની ઓળખના આધારે અલગ અલગ ટીમો બનાવી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા શહેરમાં મોગિયા ગેંગની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે બાવરિયા ગેંગના પર્દાફાશથી રથયાત્રા દરમિયાન થયેલી ચેઇન સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા તેમજ વધુ ગુનાઓમાં તેમની સંડોવણી અંગે તપાસ આગળ ધપાવી રહી છે. વડોદરા શહેરમાં ગયા મહિને 16 જુલાઈના રોજ રથયાત્રા તહેવાર ઉજવવામાં આવેલ. તે દરમિયાન કેટલાક ભક્તજનોના સોનાની ચેન તેમજ મંગળસૂત્ર જેવા દાગીનાની ચોરી થઈ. આ અનુસંધાને જે તે વખતે જ વડોદરા શહેર પોલીસે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી એ મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડેલ અને એ ગુના ડિટેક્ટ કરેલ. તે સિવાય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરી. ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી. આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે. અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા. જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે. અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે. અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે. આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે. ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે. અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે. અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે. વધુ પૂછપરછ ચાલુ છે. એકંદરે અમે બીજા ગુના ડિટેક્ટ થાય તેવા પ્રયત્નો કરી રહી છીએ.